તો સોમનાથ બાદ પીએમ મોદી રાજકોટ પહોંચ્યા છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર રિજનલ સમિટ પીએમ મોદી તેમાં જોવા મળશે। પીએમ મોદી સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે। 1800 થી વધુ B2B બેઠકો યોજાશે। મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 1800 થી વધુ B2B બેઠકો યોજાશે। પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 1500 થી વધુ સમજૂતી કરારો થવાની સંભાવના છે। સમિટનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક MSME એકમોને વૈશ્વિક બજાર સાથે જોડવાનો અને મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે। તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી કે જેઓ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા બાદ રવાના થઈ ચૂક્યા છે મારવાડી યુનિવર્સિટી ખાતે કે જ્યાં આગળ સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું આ ઉદ્ઘાટન તેઓના હસ્તે કરવામાં આવશે। સૌથી વધારે મહત્વની વાત છે કે ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતની અલગ અલગ સમિટ થતી આવી છે। વાઇબ્રન્ટ ગુજરાતમાં જે સફળતાઓ મળી છે ત્યારબાદ રિજનલ લેવલ ઉપર જેમાં MSMEs જે છે કે જેને પણ મોટી ભૂમિકામાં આવનાર સમયની અંદર ભવિષ્યમાં તેઓ આવી શકે તે માટેના પ્રયાસ છે। કારણ કે હવે બધું મેડ ઇન ઇન્ડિયા થવા લાગ્યું છે। ડિફેન્સથી લઈ અને તમામે તમામ વસ્તુઓ જે છે તે ભારતમાં બનવા લાગી છે। જેમાં એક સેમી કન્ડક્ટર ચિપ હોય કે કોઈ પણ એક મોટું વાહન હોય હવે બધું ભારતમાં બની રહ્યું છે। જેમાં MSMEની મોટી ભૂમિકા હોય છે। નાના નાના પાર્ટ્સ જેમાં જરૂરિયાત હોય છે તેમાં MSME મદદરૂપ થતી હોય છે। ભલે એક મોટી કંપની આખું હવાઈ જહાજ બનાવતું હોય પરંતુ તેની અંદર લોખંડથી લઈ અને સ્ક્રૂ બોલ્ટ ફિટ કરવા માટે પણ MSMEની જરૂર પડતી હોય છે। તો MSMEને વધુ વેગ મળે રાજકોટની અંદર મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર કચ્છના રિજનલના જેટલા પણ MSMEs છે તેઓની આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે। કારણ કે અહીંયા આગળ ન ફક્ત ગુજરાત પૂરતા સૌરાષ્ટ્ર પૂરતા પ્રધાનમંત્રીને આપ જોઈ રહ્યા છો રાજકોટ એરપોર્ટ જે સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા છે અને જે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી તેમનો કાફલો છે તે વાઇબ્રન્ટ સમિટમાં જવા માટે જે રવાના થઈ ચૂક્યા છે। રાજકોટના જૂના એરપોર્ટ ખાતે જે કેન્દ્રીય જે મંત્રી સહિતના અનેક જે નેતાઓ છે તેઓ પણ તેમના દ્વારા સ્વાગત માટે પહોંચ્યા હતા। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ સહિતના જે નેતાઓ છે તેમના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને અત્યારે આ જે કાફલો છે તે જે છે તે મારવાડી યુનિવર્સિટી ખાતે જવા રવાના થઈ ગયો છે। હાલ આજે રાજકોટ શહેરનો જે મોરબી રોડ છે તે અહીંયા પોલીસ તો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પ્રધાનમંત્રી છે તે 1.5 કલાક જેટલો સમય છે તે મારવાડી જે કોલેજ છે ત્યાં જે વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ સમિટ છે તેમાં પણ તેઓ ભાગ લેશે। અનેક દિગ્ગજ જે ઉદ્યોગપતિઓ છે તેઓ પણ પહોંચ્યા છે। ત્યારે હાલ જે રીતના પ્રધાનમંત્રીને અભિવાદન ઝીલવા માટે રાજકોટના લોકોએ પણ જે છે ઉત્સુક છે। રાજકોટના લોકો દ્વારા પણ જે છે પ્રધાનમંત્રીને અભિવાદન કરવામાં આવ્યું હતું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।